સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાયો। ભટાર કાપડિયાવાડીમાં નારાજ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓનું નવનિર્માણ અભિયાન યોજાયું તો કતારગામમાં શહેર કોંગ્રેસે સમીક્ષા બેઠક યોજી। કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ભટારમાં નવનિર્માણ અભિયાન યોજાયું તો કતારગામમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું છે। કાર્યકર્તાઓમાં મનદુખ હોઈ શકે છે, તમામ કાર્યકર્તાઓને નેતાઓ સાંભળી રહ્યા છે। મકસૂદ મિર્જાને સસ્પેન્ડ કરવાના નિર્ણય અંગે ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી કે તે આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવશે। કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી। પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, સંવાદ ન હોય ન ચાલે, એટલા માટે સંવાદ માટે આજે સૌને એકત્રિત કર્યા છે અને મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલા માટે હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરશે।